તો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો સવારમાં આપણે તો નાહી તો લીધું છે અને પણ ઘરનું બધું કામકાજ પડ્યું છે આજે તો, કેમ કે સવારે આજે લાઇટ નહોતું અને ઠંડી ઝાઝી બધી આજે પડતી હતી। આજે બહુ ઠંડી હતી, કેમ ખબર નહીં। કાલે 2 દિવસથી વાદળા થતા હતા અને આજે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને બહાર જોઈ શકો છો, હું તમને બતાવું, એટલો ઝાકળ આવે છે ને, એટલો ઠાર આવે છે ને કે વાત નહીં પૂછવાની। તો જોઈ શકો છો આ બાજુ ધુમ્મસ 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 જેવું વાતાવરણ છે ને, બહાર પવન આવે છે એટલે ઠંડી લાગે છે, એટલે બહાર ઊભું નથી રહેવું મારે। હજી ઘરનું ઘણું બધું કામ કરવાનું બાકી છે, સફાઈ કરવાની, બધું મૂકવાનું, બધું કામકાજ પડ્યું છે। અહીંયા પણ તે વાસણ જેમ તેમ બધું પડ્યું છે। એટલે અત્યારે વાગી ગયા છે 7:30 વાગી ગયા છે, પણ આપણે આજે બધું કામ કરીને પછી ખેતરમાં જવાનું છે, કેમ કે ઠંડી લાગે છે અને ઠંડીમાં થોડીક વાર ઘરનું કામ કરી લઉં। અને ઠંડીમાં સવારમાં નાહ્યા એટલે થોડી આમ વધારે ગરમ પાણી કરીને એમ તો નાય, પણ ઠંડીમાં નાહવાની બહુ જ એટલે બહુ જ આળસ આવે, પણ તોય નાહવું તો પડે, એટલે નાહી લીધું છે। અને થોડું ઘણું હજી ઘરનું કામકાજ બાકી છે, ઘરનું કામકાજ પતાવી લઉં, થોડા ઘણા વાસણ સાફ કરવાના છે, સફાઈ કરવાની, બધું અહીં મૂકેલું છે, બધું વ્યવસ્થિત ગોઠવવાનું છે। તો બને રહેજો બ્લોગમાં, હું બધું સરખું કરી લઉં અને પછી થોડુંક જવાનું છે આપણે ખેતરમાં। ખેતરમાં જઈને આજે શું કામ કરવાનું છે એ તો હજી મને કંઈ ખબર નથી, ત્યાં જઈને જોઈએ પછી ખબર પડે। તો ઘરનું કામકાજ હજી બાકી છે, એ કરી લઉં જલ્દી। તો ફ્રેન્ડ્સ, આપણે તો કામકાજ પતાવી દીધું છે, પણ કામકાજ બધું કામ થઈ નથી ગયું, થોડું ઘણું બાકી છે। તમને એમ થતું હશે કે મેં એમ કીધું હતું કે આપણે કામ કરીએ અને પછી મળીએ, પછી કપાસમાં જવાનું છે। પણ વાગવા અત્યારે આવ્યા છે 8 વાગવા આવ્યા છે અને આ પાણી લઈ લીધું છે ત્યાં પીવા માટે, અને કેમ કે અહીંયા નાસ્તો કરવા માટે ને અહીંયા લઈ લીધું છે મેં નાસ્તો, કેમ કે અહીંયા 10 વાગે આપણને ભૂખ લાગી જશે। અને હજી તો ઠાર ઝાકળનું વાતાવરણ છે આ બાજુ, બધે હજુ ઠાર ધુમાડા જેવું, એટલે થોડી ઘણી ઠંડી લાગે છે, છાજી બધી તો નથી લાગતી પણ તોય તે લાગે જ છે। એટલે આપણે હજી ઘરનું કામકાજ બાકી છે, કેમ કે આજે ઉઠાયું હતું જ મોડું અને લાઇટ નહોતો, એટલે લાઇટ વગર તો કંઈ કામકાજ સવારે વહેલા રાંધવાનું ને એવું બાકી રહી જાય। તો એ તે થોડું ઘણું આપણે રાંધી લીધું છે અને થોડું ઘણું બાકી છે। તો બપોરે, કેમ કે હવે તો 8 વાગવા આવ્યા એટલે પાછું ત્યાં ઠંડા વાતાવરણમાં થોડું એમ કામ થાય, એટલે આપણે જઈએ કામ કરવા માટે। અને સુરજ દાદાના તડકો પણ આવે છે, હજી 8 વાગે છે પણ સુરજ દાદા નીકળી ગયા છે, એટલે મોઢા ઉપર તડકો આવે છે। તો હજે તો 2 દિવસથી માથું ધોય, પણ માથામાં તેલ નાખવાનું મેન કામ પણ બાકી છે। એક માથું એક ઓળ્યું છે અને એવું કામ પણ બાકી છે, કપડાં ધોવાનું, એવું બધું કામકાજ હજી બાકી છે। અને અહીંયા જોઈ શકો છો તમે કેટલો ધુમાડો, એટલો ઠાર ભર્યો, આમ કેમ કે મેં પડતો હોય એવી રીતના વાતાવરણ થઈ ગયું છે। ખબર નહીં કેમ આજે બહુ બધું, અને શિયાળો હોય એટલે આવું બધું તો હાલ્યા રાખે। અને અલ્કેશ તો જતા રહ્યા છે, મને એમ કહે છે કે આટલું બધું મોડું થાય કાંઈ ભેગું કરી રહીશું આપણે એમ, કેમ કે કપાસ વીણવાનું આપણામાં પણ ખુલી ગયો છે હવે, અને હવે તો આ કપાસને એક ફેરે વીણીને પછી કાઢી નાખીશું એવું લાગે છે, એટલે થોડોક ખુલવા દઈએ। અને અહીંયા પણ ખુલી ગયો છે જાજો બધો, એટલે થોડી વાર લાગે છે। પહેલાં વીણાતો તો કપાસ એટલો વીણાતો નથી, અને એટલો ઝાકળ પડે છે એની ખબર નહીં કેમ, ખબર નહીં, વાતાવરણ ઠંડી ભર્યું છે। તો હવે હું જલ્દી જાઉં કપાસ વીણવા માટે, જોઈએ અલ્કેશ શું કરે છે અને આજે શું કામ કરવાનું છે। અલ્કેશને લગભગ પાણી વાળવાનું કામકાજ હશે એવું લાગે, પણ લાઇટ નથી એ કહેતા હતા, પણ ત્યાં લગીને આપણને કપાસ થોડો ઘણો વીણાવશે એવું લાગે છે, નકર એમનું મન ભરી જાય, નથી કામ કરવું તો ન કરાવે, તો મારે એકને જ કરવું પડે, મારે તો કરવું જ પડે, ક્યાં જાઉં। અને બાયુનું કામકાજ એવું એટલું હોય કે ગમે એટલું કામ ઘરે કરતા હોય તો ઘરનું કામ ખૂટે નહીં, અને આમ તો ખૂટી જાય, ઘરે જ રહેતા હોય ને તો ખૂટી રહે, પણ ભેગા ખેતરનું કામકાજ હોય એટલે ખૂટી ન રહે। અહીંયા ખેતરનું કામ કરીને ગયા હોય, ત્યાં તો ઘરનું કામ પડ્યું હોય, થોડું ઘણું એ કરવાનું હોય, અને ઘરનું થોડું ઘણું કરીને આવ્યા હોય તો ખેતરમાં આવીને કરવાનું હોય, એવું બધું બાયુનું હાલ્યા રાખે। વાડીએ રહેતા હોય એમને, અને જે ઘરે જ રહેતા હોય એમને તો શી ખબર, આપણે તો ઘરે રહ્યા જ નથી, કેમ કે ઘરનું
બહારનું બધાય માવતરને ઘરે હતા ત્યારે પણ એટલું જ હતું ને અહીંયા પણ એટલું જ હતું, કેમ કે જે મા બાપની પરિસ્થિતિ હોય એવી રીતના હોય અને જેવા આપણા કર્મ હોય એવું ફળ આપણને મળે. એટલે આગલા જન્મના, આ જન્મના નહીં તો પણ આગલા જન્મના એવા કર્મ કર્યા એટલે ભગવાને એવી જગ્યાએ જન્મ આપ્યો હોય, અને જો આગલા જન્મના સારા કર્યા હોય કર્મ તો પછી ભગવાન એવી જગ્યાએ જન્મ આપે. એટલે ભલે આ ગયા જન્મમાં સારા કર્મ ન કર્યા હોય તો કાંઈ વાંધો નહીં, પણ આ જન્મમાં સારા કર્મ કરવા જરૂરી છે, કેમ કે ખબર નહીં પછી વારે વારે આવો અવસર મળે કે નહીં મળે. અને કઈ જગ્યાએ અલ્કેશ કપાસ વીણે છે અહીંયા તો દેખાતા નથી, એટલે મારે હવે ક્યાં જાઉં એ વિચાર કરું છું. મેં એવું કીધું હતું ગઢરે હું આવીશ, એટલે ગઢરે જ હવે જવું જોઈશે. જ્યારે અહીંયા આપણે પાછું વળવું જવું જોઈશે, કેમ કે અહીંયા દેખાતા નથી, નકર પછી મારા ઉપર ગરમ થઈ જશે. અહીંયા આવવાનું કીધું હતું, અહીંયા આવીએ તો હવે અલ્કેશ પાસે જઈને જ મળીએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના કંઈક જાય છે, અને અહીંયા બાંધેલો છે ઝાટકો. આમ નહીં દેખાય લગભગ, અહીંયા છે આ વાળો ન દેખાય, આ દેખાય ને હવે. તો એમાં થઈને આપણે જઈએ છીએ, કેમ કે આપણા આ તો આપણું પડું નથી, આ ચીણા વાવેલા છે ને એમનું, એટલે ચીણા ખાવા માટે ઓલું ભૂંડડા આવી જાય ને એટલે બાંધેલું છે. પણ આપણે આમાં જ થઈને હાલીને જવું જોઈએ, કેમ કે આમાં ઓલા પડામાં ઝાકળ પડ્યું છે, ઠંડુ છે ને બધી રીતે. અહીંયા પાણી પાઈ દીધું છે, વાળાને ટપી જઈએ આ રીતના. એટલે હવે કઈ રીતના જવું મારે, કેમ કે અહીંયા પાળા ઉપર ને અહીંયા બધે આવું જ છે, હલાય એમ નથી. વાલળ પણ આવી ગયા છે, એટલે આજે તો વાલળ લઈ જવાના છે. આ બાજુ વીણવા આવ્યા છે ને એટલે આમાં હાલીને જવું પણ મુશ્કેલ છે, તો હાલીને જવું જોઈશે આમ થઈને, કેમ કે આવી રીતના કંઈક છે. અને તુવારો મારી બેટી લાગતી નથી, શી ખબર કેમ. હવે આ ફાફડા આવ્યા છે સરસ મજાના, પણ ભરી કઈ દી થાય શી ખબર. અને આપણી ચૂંદડી પણ પડી જાય છે ને, આજે તો આપણે વ્હાઈટ ચૂંદડી લઈને આવતા રહેશે. ગંદી જાજી થાય તોય તે પણ બીજી ચૂંદડી ગોતવામાં મોડું થતું હતું. જોઈને તો લાઇટ નહોતું તો એટલે અંદર દેખાતું નહોતું, એટલે પછી જે મળી જે હાથમાં આવી એ લઈને ભાગી હું તો, કેમ કે અહીંયા મોડું થતું હતું એટલે. પણ શું કરું, એ કાંટા છે બાબા. હાટ ગધાએ પૂગી ગઈ છું, પણ અલ્કેશ કાંઈ હજી દેખાતા નથી. અને આ કપાસ થોડોક મોટો છે, ઠંડી લાગે છે. બાપા બાપા, હે ભગવાન, કેવું થાય છે અહીંયાનો. અહીંયા કપાસ થોડોક આમ નીચે નમી ગયો છે. બિયારણમાં કેટલો ફેર પડે આ બાજુ અને આ બાજુ, જોઈ શકો છો તમે. પણ આપણો કપાસ હવે લાગીને ખુલ્લી જાજી ગયો છે, એટલે વાંધો નહીં. આમાં એક ઓલો સા વીણવાનો બાકી હતો, એ વીણી લીધો. ગઈ ફેરે નથી વીણ્યા વગર બાકી હતો, ગઈ ફેરે નથી વીણ્યા વગર બાકી હતો. અહીંયા હતો ને એક સા, શી ખબર હવે કઈ જગ્યાએ છે, દેખાતો નથી. વીણી લીધો હોય છે કાં તો. હે ભગવાન, હલકે સામ બોલે છે આ બાજુ છે. આજ શું વરિયાળી કેવી થઈ ગઈ, આવી કંઈક વરિયાળી છે. ગયા વર્ષે અમારી અહીંયા આપણામાં વરિયાળી હતી એટલે, અને અહીંયા ભારી બાંધેલી છે. અહીંયા નાસ્તો ને બધું અહીંયા મૂકી દઉં, પાણી ને બધું. પાણી લઈને આવી હો. અને આ બાજુ ઠાર 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 છે વાતાવરણ. અલ્કેશ પણ દેખાતા નથી, કેમ કે અહીંયા આગળ છે પણ ઝાકળ પડે ને એના કારણે નથી દેખાતા. હું તમને રે નારાયણ ભગવાન પણ કેટલે ઊંચે આવી ગયા છે, અને તોય જે ઠાર ઠાર છે વાતાવરણ. દેખાય અલ્કેશ? નથી દેખાતા હજી. તમે નથી દેખા? હા, હવે થોડા થોડા દેખાય છે, જોઈ શકો છો તમે. અહીંયા છે, આ માથે બાંધી દીધું છે, કેમ કે ઠંડી લાગે ને એના કારણે. તો એવું કંઈક છે, અને આવું વાતાવરણ છે. મને પણ ઠંડી લાગે છે, પણ તોય તે હવે હું કામકાજ ચાલુ કરી દઉં, કપાસ વીણવાનું. ચૂંદડી મૂંદડી બાંધી લઉં. અને અહીંયા કાલની ભારી બાંધેલી પડી છે, ઠેલા પડ્યા છે, બધું પડ્યું છે અમને. આ બાજુ કપાસ વીણાઈ ગયું છે, એટલે હકાલે હકાલે દેખાય છે બધા. અને આ બાજુ વીણવાનો બાકી છે, એટલે આવો કંઈક ખુલ્લી ગયો છે. સરસ મજાનો કપાસ જલ્દી જલ્દી વેણો. એમ મોડી આવીશું, અને તોય મોડું થઈ છે પાછા.
આજે તો 2 દિવસથી કપાસ સરખો નહોતો વીણાતો કેમ કે તબિયત થોડી ખારી નહોતી. આજે સારું છે તો આજે વીણું. અને કાલ સવારમાંથી જ તબિયત થોડી નરમ હતી એટલે કામકાજ સરખું થયું નહોતું કાલે, અને પગલેથી પણ નહોતું થયું. તો જોઈએ હવે આજે કપાસ વીણીએ, નકર પછી કેદી ભેગું થઈ રહેશે, કેટલાય દી થશે આમાં વીણવામાં. તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજનદેવ બધાને. તો આજે આપણે આવી ગયા હતા વહેલા કપાસ વીણવા, અને અત્યારે હાથમાં પણ ઠંડી બહુ ચડી ગઈ છે એટલે આમ કપાસ ખીસાતો પણ નથી. અને સુશીલા તો હમણાં આવી, જુઓ તમે 8 વાગે આજે. હવે મેં કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હાલો, હું મારે સોહે જઉં હવે ધીરે ધીરે. સુશીલાની બહુ ઠંડી લાગતી હતી પણ હવે ઓછી થઈ ગઈ હો. તો ફ્રેન્ડ, આવું કંઈક છે ને, મારા વાળ પણ સીધા નથી. આ માથે બાંધ્યું હતું એટલે ટાટ બાંધેલું હોય એટલે ટાટ ઓછી લાગે, એવું કંઈક હોય. અને હવે આપણે કપાસ વીણવાનું ચાલુ કરી દઈએ. આજે તો લાઇટ નથી, મોબાઈલમાં પણ ચાર્જિંગ ઓછું છે એટલે ચાર્જિંગ લાઇટ આવી જાય પછી મોબાઈલ ચાર્જિંગ મૂકીએ, ત્યાં લગી કપાસ વીણીએ, પછી જઈએ વાળીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ફ્રેન્ડ, આવું કંઈક છે. આજે અમે જમવાનું બનાવી લીધું છે બપોરનું, અને આજે જમવામાં શું છે તમને બતાવું. આજે સરસ મજાનું શાક છે, ગાંઠિયા નાખીને, ગાંઠિયા ટમેટાનું શાક છે સરસ, અને રોટલી છે, અને અહીંયા છે ભાત, અને અહીંયા છે દહીં, અને છાશ નથી બનાવી, દહીં જ ખાવાનું છે કેમ કે ખાટું દહીં નથી થયું એટલે નહીં. અને હલકે છે આ બાજુ ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હવે હું પણ ખાઈ લઉં કેમ કે એમને પાણી વાળવાનું છે એટલે જલ્દી ખાઈને જવાનું છે, એટલે ખાવાનું ચાલુ કરી દીધું છે. અને હું પણ હવે ચાલુ કરી દઉં. તો હાલો ખાઈ લઈએ. તો આવું કંઈક આજે જમવામાં બનાવ્યું છે. અને જાજા દિવસથી ગાંઠિયાનું શાક બનાવ્યું નથી, આજે બનાવ્યું છે. ક્યારનું કેતુંનું નથી બનાવ્યું ને, તો સરસ મજાનું છે. સરસ. મને આ ગાંઠિયાનું શાક પરથી ને મારી સ્કૂલની વાત યાદ આવી ગઈ. કે કહું, અમને તો હોસ્ટેલમાં આવું નહોતું આપતા ગાંઠિયાનું શાક ને રોટલો નહોતા આપતા, મકાઈનું રોટલી ને એવું બધું હોય, દાળ ભાત ને એવું બધું હોય. હા, અને અમને રોટલો ખાવાની ઈચ્છા થાય ને તો અમે શું કરતા, ત્યાં 15 રૂપિયાનું મળતું, 20 રૂપિયાનું શાક ખાતે રોટલો એક આપતા ને આવું ગાંઠિયા ટમેટાનું શાક આપતા. તો મેડમ હારે રવિવારને દિવસ મંગાવતા ગાંઠિયા ટમેટાનું શાક ને મકાઈનો રોટલો બહુ ભાવતો મને. પણ આજ મકાઈનો લોટ નથી એટલે રોટલી જ બનાવી છે. તો ફ્રેન્ડ, આજે આપણે આવી ગયો છે જીરામાં પાણી વાળવાનો વારો અત્યારે. અને લગભગ આજે તો સવારનું પાણી વાળું છું, પણ તોય તે લાઇટે એટલો હેરાન કર્યો ને વાત જ નહીં પૂછવાની. કેમ કે બહુ હેરાન કર્યા, બહુ ઝાટકા મારે ને તૂટ થતું હતું. તો હવે થોડોક નવરો પડ્યો છું એટલે મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી લઉં, મારે યુટ્યુબ ફેમિલીને દેખાડી દઉં. તો અમે જીરું વાવ્યું છે પણ બહુ મહેનત કરી છે. એમાં લગભગ આ 5મું પાણી વાળું છું આજે. તો ફ્રેન્ડ, આવું કંઈક છે. અમારે 10 થી 15 દિવસ થઈ ગયા પણ જીરું ઉગ્યું નથી. તો હવે ફરીથી પાણી ચાલુ કર્યું છે. તો આજે પાછું બીજું પણ વાળું છું એમ તો ફ્રેન્ડ, આવું કંઈક છે. અને સુશીલા એકલા કપાસ વીણે છે અને હું પાણી વાળું છું આજે. તો આવો કંઈક મોટો પ્લોટમાં વાવી દીધું છે અમે જીરું, જોઈ શકો છો તમે. આખા ભાગમાં જીરું વાવ્યું છે પણ ઉગ્યું નથી એટલે ફરીથી પાણી વાળીએ છે આજે. આવી રીતના કંઈક કોક છોડવા ઉગ્યો, આવી રીતના કોક દેખાય છે, વધારે ઝાઝા નથી દેખાતા એટલે ફરીથી અમે સોંટ્યું છે. બહુ મહેનત પડી છે અમને જીરામાં પાણી વાળવામાં, આ તે બધું કરવામાં, ધોરિયા કર્યા ના તે, એટલા માટે ને હવે બહાર પોગી ગયું છે આવી રીતના કંઈક. તો ફ્રેન્ડ, આવી રીતના પાણી વાળું છું હું આજે. તો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 6:20 વાર છે અને મેં પાણી વાળી દીધું છે બીજા પડામાં અત્યારે. અને હવે જાઉં છું એ પડામાં હું, કેમ કે આ પડું આપણું આખું પી ગયું છે અત્યારે. અને હવે આપણે બીજા પડાનો વારો લઈએ. તો એ પડામાં પણ આપણે પાણી પોગવાની તૈયારી છે, લગભગ તો પોગી ગયું છે.
પણ હવે હું જઉં છું એ બાજુ, તો તમને બતાવું હું એ ધોરિયો કેવો લાંબો છે. તો ફ્રેન્ડ જોઈ શકો છો તમે અહીંયા આવી રીતના કંઈક વળ્યો છે અહીંથી, જાય છે પાણી કેવું ધોયડું જાય છે અહીંથી. તો ફ્રેન્ડ આવું કંઈક છે. અને સૂરજ દાદા પણ ઘણા ખરા આથમા તરફ જઈ રહ્યા છે અત્યારે. તો આવું કંઈક છે અમારે. અને હાલો હવે આપણે ધીરે ધીરે જઈએ એ બાજુ કેમ થાય જોઈ.